સૈયર પાણી હલ્યા મેં પનઘટના પંખીડા રે મારા મલકના મેં નારાણી ધીમા ધીમા હાલો ને હે મારા મલકના મેં નારાણી ધીમા ધીમા હાલો ને ઓ જલપાબેન ક્યાં હાલ્યા એ ગુગડી હું તો સેજલને ઘરે જાઉં છું તને ફોન નથી આવ્યો ના રે ભાઈ મને તો કઈ ફોન બોન નથી આવ્યો શું છે વરી એને ઘરે એમ મને હમણાં જ છે ને કામ કરી લીધું ને ત્યાં ફોન આવ્યો કે છે ને મારા ઘરે આવો આપણે ક્રિકેટ જોવું છે બેટ બોલ એ ઓય રે ઓય મેં તો કીધું ખરું સેજલને કે મને તો કાંઈ ક્રિકેટમાં ખબર ના પડે મને જરા ઇન્ટરેસ્ટ નહીં તો સેજલે વાત કર્યો કે આવો ને મજા આવશે સેજલ કે ખબર તો મને નથી પડતી પણ આજ જોઈએ કે હે ઠીક તો તમે ડાક્ટર ની ઘર જાવ છો રે કા કઈ ના દવાખાને જ જવાનું ના રે ના ઈ તો મેં પૂછ્યું પણ એને રજા હશે અને ફોન આવ્યો ને તો મને થયું કે તને ફોન કર્યો જશે એટલે હાલ્યો તારા ઘરે મેં કીધું બે ભેગ્યો થઈને હાલ્યો જાય તો તારે હાલવું હશે ને ઓર બાપા જલપા બેન આ જુઓ તો ઢગલો એક લુગડો ધોઈને અત્યારે જ હુકવીને ઊભી છું જુઓ હજી તો ઘરમાં બે ઢગલા કામ પડ્યું હું પાસે કરતી આવું તો આમ પાસે તો કામ નીકળતું જ આવે કે માર તો જરાય વાર નથી હો જલપા બેન તમારે જાવ જ જી આવો એ મુઈ લુગડા બુગડા અત્યારે ધોવાઈ ગયા હવે શું કામ છે જલપા બેન જરીક તમારી પાછળ દરવાજા આમ તો જુઓ કેવી ખેપટો ભરી છે હજી તો ખેપટો લેવાની છે હંજવારી કાઢવાની છે ને ફટાઈ મારવાના છે ખાવાનું થઈ ગયું છે પણ એટલું કામ બાકી છે તેમાં ઈ કામ ને ક્યાં મોડું થાય ખેપટું તો આજ નહીં તો કાલ લેજે ક્યાં આજને આજ આપણે લંકા લૂંટાઈ જતી હતી કાલ કરતા કરતા જલપા બેન કાલ ક્યારે આવતી જ નથી કે તો લે હું કરા હાલ જરીક વારમાં બે કરીને પછી બે ભેગ્યું જાય ખાલી કામની જ વાત નથી જલપા બેન મને તો કઈ ડાક્ટર ને ફોન નથી આવ્યો એમ તમે તો બે પાકી બેન પડ્યો છો તને તો ફોન આવ્યો જ હોય ને ના હવારમાં ઉઠતા જ મેં ફોન ચાર્જિંગ ના ડબલામાં નાખ્યો છે હજુ સુધી એક વાર વાગ્યો નથી ફોન આવ્યો હશે આવ્યો ગુગડી તારો ફોન સાયલેન્ટ બાયલેન્ટ નથી પડ્યો ને ઈ રામ જણો જોવું પડશે ઈ તો હું વિચારું છું રે કે ફોન આવ્યો તો હોય મને હા તો એમ ફોન ના આવ્યો હોય તો હું હોય તો સામેથી બેન પડીને ઘરે લઈ જવાય ને આ તો ફોન આવ્યો જશે પણ ના આવ્યો હોય તો હું હોય હા તો અહીંયા લે ઝાડુ ફટાશે ને એમાં કરશો આપણે જાશું 15 મિનિટ બેસો ને આવતા રહેશો ઘણી વાર જોવું નથી મને તો છે ને એ ક્રિકેટમાં કાંઈ ખબર ના પડે આપણે ધાવ ઢગાન ઢ ખાલી ઓલા બેટ થી છે ને દડો દૂર ફેંકે ને એટલી ખબર પડે બાકી વિકેટ બિકેટ ને એમાં કાંઈ ખબર ના પડે ખબર તો મને એવી ઘણી નથી પડતી આ થોડી થોડી પડે ના રે નામી તો ઇન્સ્ટાગ્રામમાં કેટલા વિરાટ કોહલીના સ્ટોરી નાખતી હોય છે તેથી હું થઈ ગઈ તમને વિરાટ કોહલી બહુ ગમે છે ને એટલે એની ને અનુષ્કાની જોડી કેવી મસ્ત છે અને કેવો કોમેડી છે એ તમે હાલ ને શું ખબર હોય વિરાટ કોહલી તને ધકી જાય સેજલીન ઘર જાવશે કે પછી ઓલા સ્ટેડિયમમાં જોવા જવાનું છે ના રે નામી સેજલબેન ઘરે ના તો તમે કેવો હરે ને કે વિરાટ કોહલી ધકી જાય ટીવીમાં ધકી જાય હા તો તમે આટલો બધો ફોર્સ કરો જ હરે આ તો તૈયાર થઈ જાવ બીજું શું આ તો બારે ઊભી છું જપાટ તૈયાર થઈને આવજે મુઈ બારે હું ભર અંદર જાવ ને હાલો પાણી પીઓ ના રે ના મુઈ પાણી છે ને પીને જ નીકળી છું તમે આ લુગડા ઢગલો તો હોય ને થાકી રહી છે હાલો વર્ત તાર ઘર વિહામ લેશે બીજું શું હા કપડા અંદર લઈ લઉં તમે એટલી વારમાં શું કપડા અંદર લે ને કે કોઈ ખાઈ જાય તાર લુગડા ને એમ નહીં ઘણી વાર થઈ જાય ને તો તડકો ખાઈ જશે બીજું કઈ નહીં આજે હંધાય નવા મોજા છે તમારા ઘરમાં હંધાયના શોખે એવા ને બૂટમાં ભેગા મોજા પહેરવા કે અને મારી નનકી બેન રીત ચાંપલી એને તો વળી સાદી ચપ્પલમાં મોજા જ હોય ધોવાની કોઈ દી પોત નહીં આ તો એને ક્યાં ને લઈ લેશે હું કાઈ જાય ત્યારે કા તડકો નહીં ખાઈ જાય એટલી વારમાં ખોટું ઘરમાં પાણી થઈ જાય હા તો લે હું બારે ઊભી છું હું તો જપાટ તૈયાર થઈને આવ અને હું તો કોઈ તૈયાર થવાની કઈ જરૂર નથી જો તો અસલ રૂપારી લાગો સોરી એમ રૂપારી લાગો ને નાઈ ધોઈને ઊભી છું લે હા તો અહીંયા આવો જપાટ એ હા હે મારા મલકના મે નારાણી ધીમા ધીમા હાલો ને એ સરખી સૈયર પાણી હાલ્યા મે પનઘટના પંખીડા રે જલપા બેન પણ મપકાતા નહીં કે પાણી માંગવા દેવાય નહીં રહ્યો એ હા હો સરખી સૈયર પાણી હાલ્યા મે પનઘટના પંખીડા રે હે મારા મલકના મે નારાણી ધીમા ધીમા હાલો ને ઓર ભાઈ ગોગડી એટલી વાર લુગડા બદલાઈ આવી હું તારે કે જન્મ જાવ તો કીધી તો હતી કે હજી નાઈને જ ઊભી થઈ છું જન્મ જાવ હોય કે ના જાવ હોય જલપા બેન પણ છે ને કપડા તો એકદમ એટીકેટી પહેરવાના જો લાગુ છે ને એકદમ એક નંબર હો એક નંબર હો અહીંયા ગરમીમાં મારા શરીર ઉપર પાણી રેડાઈ ગયું એનો શું તઈ જલપા બેન તમને કીધું નતો કે ઘરની અંદર બેહો તમે એક તો વાદીલા મને તો કોઈનો નહીં વાય કે છે ગરમીથી પાણીથી આખું શરીર રેલાઈ ગયું રેલાઈ જ જાય ને હવે હાલો હાલતું થઈ જપાટે ચપ્પલ કેમ નથી પહેરી જલપા બેન એમ હટોહટમાં આવીને તો ચપ્પલ પહેરવાની ભૂલાઈ ગઈ લે એમ કેમ ચપ્પલ પહેરવાની ભૂલાઈ જતી હશે જલપા બેન મને તો ઈ જ ના ખબર પડે કે તને ના ખબર પડે ગોગડી તમારે 2 કલાક લઈને એટીકેટી તૈયાર થાવું હોય તમે તો હંધો ભેગો જ રાખો તમારે શું ભૂલાય મારે તો કામ આવે ને એટલે પટ કામ થઈ જાય એની તૈયારી કરવાની એટલે ચપ્પલે ભૂલાઈ જાય ને માથાને બોરિયા ભૂલાઈ જાય હંધો ભૂલાઈ જાય આટલું કામ કરીને મરી જાશે જલપા બેન કાંઈ ભેગો નહીં આલે તો કરવો તો પડશે ને ગોગડી તો એવા ફાડી નાખે એવા કામ ના કરાય થોડોક શ્વાસ લેવાય નિરાતે રખાય જિંદગી મળી છે ને એ જીવવાની છે કઈ હટોહટમાં કાઢી નહીં નાખવાની હડકો હડક કરીને આજે આવું જ્ઞાન ક્યાંથી લઈ ગોગડી મારી પાસે તો હે જ તમે આવો ને લેવા રોજ 1 રૂપિયા નહીં લો મફતમાં ખાલી મને ચા પાઈ દેજો એટલે ઘણી તો હવે એમ કરવું પડશે લે હે મારા મલકના મે નારાણી ધીમા ધીમા હાલો ને આ ભાગોની જલપાબેન મારા ટોટિયા દુખી આવ્યા તમારા જુવાનીને ટોટિયા દુખી આવે છે અમારા ઘણા દુખી આવે જલપાબેન શું અમે મખમલના સોફા ઉપર જ રોજ રહીએ ને
હવે થોડોક ધીમા પડો લ્યો નકર હવે તમારે મને ઉપાડી પડશે કે મારા મલક નામે નારાણી ધીમા ધીમા હાલો ને ઓય સેજલ જા તો મારા હાટુ થોડીક ચાય બનાવતી આવતો ચાય ભાઈ હું તો કઈ બનાવવા નથી જતી ને તમે આ ગખો મારા ટીવી જોઈશે એ પણ જોજારી ટીવી હું તને કે ટીવી જોવાનું ના પાડું છું ઘરવાળાને એક કપ ચાય ના બનાવી દઈ શકો એ બેઠા બેઠા 3 કપ તો ઉલેચી ગયા છે જુઓ તો હવે વધારે પીવી હોય ને તો તમે હાથે બનાવી લેજો અને આજ તમારી દુકાન જ જાઓ આળસ કરીને બેઠા છે હમણાં બહુ બગડી ગયા છે ફોન લઈને જ બેઠા હોય કોણ જાણે શું કરે હા રે આ બાપા હું તો હાલે જઈશ મારી દુકાને તારી હાટે નથી જાઉં મારી આટની સન રજા છે આજે અમારે ક્રિકેટ જોવું છે મારી બેનપણીઓ આવે છે હંધી મેં તમને કાલ કીધું નતું થોડો ગુલાબ જાંબુ લેતા આવજો એ પણ કાલનું ગુલાબ જાંબુ આજ નહીં ખવાતો હોય કઈ હા તો આજ બનાવીને દઈ મૂકજો મારી બેનપણીઓ આવે છે અમારા અંદર નાસ્તો કરવો છે થોડુંક ફરસાણે દઈ મૂકજો ઘરવાળાની દુકાન એટલે બાઈન તો મોજ પડી જાય હા તો એ મારા હાટુ નાખી છે દુકાન હા ભલે લે તો મારા ઓલા કાલવાર લુગડે ધોઈ નાખ્યા છે ધોઈ દે એટલે રૂમાલ લેતો જાઉં અત્યારે જ વોશિંગ મશીનમાં લુગડા નાખીને આવું સોરી તમારા બટામાંથી બીજા લઈ લે રૂમાલ કેટલો ઢગલો પડ્યો છે કંજુસિયા નાખી દા તો ઈ નહીં પહેરવા કાલનું આજ ને આજનું કાલ અને છે ને આના લુગડા પહેરીને ન જાજો સેમ ટી-શર્ટ ન લેતા હોય તો 3 દી થયા ઈ નહીં લુગડા પહેરીને જાય છે ગંધાઈ જાશો ગંધાઈ તમે તો ગંધાશો નાખો ઘરે ગંધવાડી મૂકશો તું ઈ ઉપાધિ ન કરને બાપા મારા સટડાની ને મારા પેન્ટડાની ને મારી હંધી ઉપાધિ હું કરી લઈશ તારે કરવાની જરૂર નથી આ તો મને કેમ પૂછો છો ધોઈ નાખ્યા તમારે છે ને નાવ ને તૈયાર તમારે વોશિંગ મશીનમાં નાખી જ દેવાના કાઢી હું લઈશ પણ નાખી તમારે દેવાના ક્યાં રિમોટ આપો મને હવારના પોરમાં તાર શું જોવું છે ક્રિકેટ જોવું છે લેવા મારે ઉભી રહેજો હશે જલ બીજી વાર બોલતો મને કઈક ભૂલથી ખોટું સંભળાઈ ગયું બીજું જ સંભળાણું મન તો અમારે છે ને છોકરીઓનો ક્રિકેટ હાલે છે નહીં જોવું છે હે મમ્મી આજ સૂરજ કઈ પાસેથી ઉગ્યો છે આ સિરિયલ વાળીને ક્રિકેટ જોવાના શોખ ચડ્યા સિરિયલ વાળા સિરિયલ બંધ કરી નાખી લાગે એ ના રે ના અંધાઈને મેં જ કીધું તું અત્યારે છે ને છોકરીઓને T20 વર્લ્ડ કપ હાલે છે ને કે બીજા દેશમાં થાય છે ને અમારે અહીં જોવો છે ઓર બાપા ઓહો ક્રિકેટ જોયા વાળા જાગ્યા નહીં ભાઈ તમને ક્રિકેટ નો કઈ ખબર પડે છે નકા અમને ખબર પડે કે ના પડે અમે ગોતી લેશું ક ખ ગ ઘ ધોઈ શીખી લેશું તમને ખાલી કે રિમોટ ક્યાં પડ્યો છે હંતાડી નાખ્યો લાગે ના રે બાપા રિમોટ બીમોટ મેં તો કઈ હંતાડ્યું નથી જાને પર ટીવી ની બાજુમાં બટન પડ્યો હશે ત્યાં ચાલુ કરી આવો ને હા ભલે ત્યાં ચાલુ કરી આવો પણ તમે ભૂલતા નહીં ગુલાબ જાંબુ ને થોડોક નાસ્તો દઈ મૂકજો અને ક ખારું દઈ મૂકજો જેવી તમારી આજ્ઞા સેજલ રાણી હવે તમે આજ્ઞા આપો તો હું દુકાને જાઉં કેરવાની ગળું તણી તણીને કહું તમારે હાટે ન જાઉં હાટે ન જાઉં જાવ ને હું તો કેરવાની કહું છું રે એક ની સ્વીચ હતી ને હવે ચાલુ થયો તમને કહું છું ભૂલી ન જતા નાસ્તો અને ગુલાબ જાંબુ બે લેતા આવજો તમે દેવા હાટુ થઈને મારે ધક્કો ખાવો પડશે પણ કોકના ભેગે મોકલાવી દેજો ને કેટલાય ના આવતા જતા હોય અરે એકલી નથી ખાવા કે મમ્મીજીને ખાવા જ છે અરે બાપા મેં ક્યાં પૂછ્યું લેતો આવીશ ઓલા બાબુડા ભેગે મોકલાવી દઈશ હા તો ભલે લે જાઓ જય શ્રી કૃષ્ણ ને કસનમાં બેન પડી આવતી જશે સોફામાં જગ્યા જોવે છે તાર બેન પડીને બે હાટુ થઈને ઘરવાળાને ઉઠાડીશ તમારો મેં હાટ જ નથી જાવ નકા જાઉં છું બાપા હું તો મજાક કરું છું એ જય શ્રી કૃષ્ણ રીટા બેન જય શ્રી કૃષ્ણ આવો જલપા બેન ગોકડી ઓહો એટીકેટી થઈને આવી લે કાંઈ એટીકેટી થઈને નથી આવી આંટી આવો લ્યો બેસો કઈ ના તમારી જ રાહ જોઈશ રહ્યા આ સેજલ કે છે રી આવતી જશે મારી બેન પડ્યો સોનકીન ફોન નથી કરે સેજલ એ ફોન તો હંધાઈને કર્યા છે અડધા લુકડે ધૂતો તો અડધા ઠામડે ધૂતો તો કોક વાસીંડું કરતું હોય નવરા થતા હશે એમ હંધે હલ્યા આવશે તે મને ફોન કર્યો તો એક નહીં ત્રણ ફોન કર્યા હતા ગોગડી મને એક ફોન તો ઉપાડી લે એ મુઈ લુગડે ધોવા ગઈ નાવા ગઈ કઈ ધ્યાન નથી રહ્યો અને મારો ફોન સાયલેન્ટ પડ્યો હશે મને તો ખબર નહીં આ જલપાબેન એટલે ખબર પડી જવાનું છે શું આ ક્રિકેટ હાલતો લાગે ઓય ક્રિકેટ જ હાલે છે ને ઓ જલપાબેન તમારું બ્લીચ જ લાગે એ ના રે ના ક્રિકેટ શું હાલે છે રે જોઉં સોરી આ તો અહીંયા બેહી જાઓ હું તો છે ને આ ટ્યુબ જેવો રહ્યો ને એના ઉપર જ બેહી જાઉં ઢુકડું દેખાય સારું ને હો તમને મોજ આવે તે બેહો ને આ તો પૂરો પરિવાર પ્લેન બનાવીને ઘરે રહ્યો લાગે કાજીગર ભાઈ તમારી દુકાન નથી જવાનો ના રે ના અમારે કેમ ભાઈ જેવું હક હતું કે જેદી મન ફાવે તેથી જવાનું નકર નહીં જવાનું અમારે તો રોજ જવું પડે ઈ વાત તો સાચી હું સાચી જલપાબેન આપણે ઘરે ક્યાં હક હોય છે કમે ના જાય તેથી ઘરે હોય ને ઘરે હત્તર હલાડા હોય ના ના ઈ તો હોય જ ને લે હું દુકાન હાલે જાઉં હવે નકર હત્તર હલાડા હું ફસાઈ જઈશ હત્તર હલાડા ભેગો હું એક હલાડો થઈ જાય ધર્મ હલાડો થઈ જઈશ અને મારે તમારા હંધે ભાઈઓ વચ્ચે પીસાવું નથી તો અહીંયા ભલે લે જલપાબેન ગોગડી જય શ્રી કૃષ્ણ ક્રિકેટ જોવા રોકાણા આજ તો ના રે ના એ ક્રિકેટ છે ને અમારા ભાઈયાનું કામ નહીં તમારા ભાઈયાનું કામ અમને તો ક્રિકેટમાં કઈ ખબર ના પડે અરે આ હવે દાઢમાં ના બોલો ને સનામાં ના લઈ જાવ દુકાને પાછી કેજ જ ખરી કોણે કેટલા છક્કા માર્યા ને કોણે કેટલા ચોકા માર્યા પછી સેજલ તને પૂછવાનું રહી ગયું ખબર તો છે ને કોણ કોણ રમે છે ઈ મને છે ને ખબર નહીં હોય ને તો ફોન કરીને પૂછી લઈશ તમારે ઉપાધિ કરવાની જરૂર નથી હો જય શ્રી કૃષ્ણ જાવ દુકાને ઓઈદી સીધો જવાબ જ નહીં આપે તમે પેલો સીધો પૂછો છો તો સીધો જવાબ મળે પણ જીગરની વાત તો સાચી છે હો મને તો છે ને આ ક્રિકેટમાં કાંઈ ખબર ના પડે પાદરી કોઈને ખબર ના પડે ગોગડી એ તો આપણે જોઈને એટલે ખબર પડે જો અહીં થાય ઉભા આ છોકરા કેમ એનું ક્રિકેટ જોતા હોય રોજ કેવી રાડું પાડતા હોય છે હુંય ના દે કોઈને હું કહું ને કે મને સિરિયલ જોવા દે તોય ક્રિકેટ જોતા હોય તો રિમોટ જ ના દે હાથમાં અત્યારે છોકરીઓને ક્રિકેટ હાલે છે ના મેં નથી લીધું લે નકર તો મને કે જીગર હો કે હાલ ક્રિકેટ જોઈ મને તો કઈ ખબર પડે નહીં એમ તો મને તો થોડી ખબર પડે હું તો ઓળખો છું વિરાટ કોહલી ને ઓળખું ધોની ને ઓળખું ઓલો હમણાં આવ્યો છે ને વૈભવ સૂર્યવંશી નનકો જ છે લે કેટલા વિકેટ કરે ખબર છે રન કેટલાય બનાવે રેકોર્ડ તોડી નાખે હે તને તો ઘણી ખબર પડે છે ગોગડી આ ક્રિકેટ ક્યાં કર રમાય છે રે ઓલી આપણે આ સ્ટેડિયમમાં જઈને જોવા જઈએ તો મજા ના આવે એટલે જરી વારો કાક હાથમાં રાખીને ઉલાડતા હોય ખબર આપણે જવાય એટલે આપણે ટીવીમાં આવીને હી
એ જલપા બેન આપણા ભારતમાં નથી થતો કે બીજે થાય છે રહ્યો. બીજે થાય છે રે તો ત્યાં ના જવાય. આપણે કેવાય ને આપણે ક્રિકેટ જોવા જાવું છે. જઈને તો જવાય પણ એના માટે ધનજીભાઈ જોવે ને ધનજીભાઈ. હા ઈ સાચી વાત. આ ક્રિકેટ વાળા આપણને ના લઈ જાય આપણે કેવાનું આપણે એને ચીર અપ કરશું ઈ એવું કરવાનું ને એવું કરશું. એમ કોઈ ના લઈ જાય જલપા બેન પૈસા હોય ને તો અંધે જવાય નકર ક્યાંય ના જવાય. ઘરે બેઠો હોય ખાઈ પીને 12 મહિને ખાઈ પીને 30 દિન મહિને બીજું શું. ટીવી માં નકર ક્યાં નથી આવતું. એ પણ સેજલ આજુ તો આ ટીવી માં કેમ એકનો એક ચોટી ગયો છે. કેરવાન જો સૂરી કોઈ રમતો જ નથી. ઊભો છે કે શું કરે છે રે. એટલે ટીવી માં ઓલી સ્ક્રીન ચોટી ગઈ લાગ્યો. જોવા દે તો મને જરાક શું થઈ ગયું ને કઈ ચાલુ થઈ જાને. એક તો કઈ ખબર તો પડે નહીં મને. ફ્રીઝ નથી કરી નાખ્યો ને એ ફ્રીઝ બ્રીઝ તો કઈ નથી. આ ટીવી માં જ કક રૂલો લાગે. ઈ તો છે ને ઉપર ચેનલ માંથી જેવું થઈ ગયું છે હમણાં આવી જશે. એવું થાય કેટલી વાર અમારી ટીવી માં કેટલી વાર થઈ જાય. હે ગોગડી તમને તો ખબર હશે ને કોણ કોણ છોકરીઓ રમે છે રહ્યું. ના રે ના રીટા આંટી છોકરીઓમાં તો એટલી બધી નહીં ખબર. બાકી છોકરામાં ઘણી ખબર. એની ક્રિકેટ મેચો ઘણી હોય ને એટલે આ છોકરીઓની તો મને અત્યારે ખબર પડી લે કે આ ચાલુ હે. તો ક્રિકેટ જોવે તો એ તને નથી ખબર. ખબર તો હોય કા આંટી પણ છે ને અત્યારે તો ધ્યાન જ નથી દેવાનું. કમ જ જાય છે. હજી તો કેપ્ટન પાડવાની પડી પણ આ જલપાબેન કે હાલ ને થોડીક વાર માં આવતા રહેશું. એ સાચી વાત. તને ક્રિકેટ રમતો તો આવડે છે નહીં જાને આને ભીગે રમવા. ઓએ ગોગડી તને ક્રિકેટ રમતો તો આવડે છે. જાને આને ભેગા જો રમજેરી પછી અમે તારું નામ લઈને ઈપી ભૂરે ને એમ કરશું. જાને મજા આપણા ગામનું નામ રોશન કર. અમારું નામ રોશન કર. મને ગર્વ થાય ને અમારી બેનપણીએ ક્રિકેટ રમવા ગઈ. હવે આપણે ગલીમાં રમીને એવું આવડે છે કઈ એવું પાકું નથી આવડતું. અને એમ ગમે એ ન જઈ શકે કે ભારતની ટીમમાં એના માટે તાને કેટલું કરવું પડે. કેટલી મેચ જીતવી પડે ને કેટલાને હરાવવા પડે. લે આ ટીવી હમી ન થાય ને તો સુધી કઈ પીસો ચાય બાય કૃપા કરજો. ઓસેજલ ચાય ના પાતી આવી ગરમીના. ગરમી એવી છે કે અહીંયા હાર્ટ એટેક આવી જાય. આઈસ્ક્રીમ પડી હોય તો ખવડાવી દે લે. એલી ગોગડી આઈસ્ક્રીમ તો છે કા પણ એક જ ડબુડું છે. એક ડબુડાથી ધન થઈ જશે. બાકી જીગર ભેગે ગુલાબ જાંબુ નાસ્તો મંગાવ્યો છે દઈ મૂકશે. એક ડબુડા મંદાય થોડું ખાઈ લે કઈ ન હોય. સેજલ બેન અને કઈ આઈસ્ક્રીમ ની જરૂર ના હોય. ના જરૂર કેમ ન હોય. લે ઘરના છીએ ખવાય જ ને. તો આઈસ્ક્રીમ લેતી આવ તાઉથી છે ને ઓલી સોનકી હંદે આવી જાય. અને છે ને ક્રિકેટ મેચ છે ને કેટલાય દી હાલવાની છે તો આપણે હંદે જોવી છે. મને કઈ ખબર પડે ને ગોગડી તો મને શીખવાડતી આજે. મારે છે ને ક્રિકેટ મેચ જોવી પણ મને કઈ ખબર જ ના પડે. હા કાંઈ વાંધો નહીં. હું તને છે ને કેતી આવીશ. વિકેટ થયો રન કેટલા કર્યા આમ થયું તેમ થયું કેચ કર્યો. હા તો હું આઈસ્ક્રીમ લેતી આવું બીજું શું. કે હું તને વિનવું ખોડિયાર માં ગરબે રમવાયા. હે હું તને વિનવું ખોડિયાર માં ગરબે રમવાને આવ. કે રમતી આવે માડી રમતી આવે આજ માત મેલડી રમતી આવે. હે રમવાય આવે માડી રમવા આવે આજ માત મેલડી રમવાય આવે.